આન્યાનું કન્યાદાન। એક સુંદર ઘરમાં ધ્રુવ અને સ્નેહા તેમની નાનકડી દીકરી આન્યા સાથે રહેતા હતા। આન્યા તેમની આંખોનો તારો હતી, હંમેશા હસતી અને આખા ઘરને ખુશીઓથી ભરી દેતી। એક સાંજે જ્યારે આન્યા સૂઈ રહી હતી ત્યારે ધ્રુવ અને સ્નેહા તેના ભવિષ્ય વિશે વાત કરી રહ્યા હતા। આન્યા મોટી થશે ત્યારે આપણે તેના કન્યાદાન માટે શું કરીશું? સ્નેહાએ પૂછ્યું। ધ્રુવે સ્મિત કર્યું, આપણે અત્યારથી જ તૈયારી શરૂ કરીશું સ્નેહા। જેમ આપણે એક નાનકડા છોડને પાણી આપીએ છીએ અને તે મોટો વૃક્ષ બને છે, તેમ આપણે આન્યાના ભવિષ્ય માટે નાની બચતથી શરૂઆત કરીશું। બીજા જ દિવસથી ધ્રુવ અને સ્નેહાએ એક ખાસ ગુલાબી રંગનું પિગી બેંક ખરીદ્યું। તેઓ દરરોજ તેમાં થોડા પૈસા નાખતા, પછી ભલે તે નાની રકમ હોય। આન્યાને ખબર ન હતી કે આ પિગી બેંક શા માટે છે, પણ તે તેના મમ્મી પપ્પાને ખુશ જોઈને ખુશ થતી। ક્યારેક તે પણ પોતાના ખિસ્સા ખર્ચમાંથી થોડા પૈસા તેમાં નાખતી। વર્ષો વીતતા ગયા। આન્યા મોટી થઈ, શાળાએ ગઈ અને પછી કોલેજમાં। પિગી બેંક હવે મોટી બચત યોજનામાં ફેરવાઈ ગઈ હતી, જ્યાં ધ્રુવ અને સ્નેહા નિયમિતપણે રોકાણ કરતા હતા। આન્યાએ જોયું કે તેના માતા-પિતા હંમેશા તેના ભવિષ્ય માટે વિચારતા હતા। તેઓ તેને ઉચ્ચ શિક્ષણ આપવા માટે પણ સક્ષમ બન્યા, કારણ કે તેમણે સમયસર આયોજન કર્યું હતું। છેવટે આન્યાના લગ્નનો દિવસ આવ્યો। આખો પરિવાર ખુશ હતો। ધ્રુવ અને સ્નેહાના ચહેરા પર સંતોષ હતો। તેમનું નાનકડું રોકાણ હવે આન્યાના નવા જીવનની શરૂઆત માટે એક મજબૂત આધાર બની ગયું હતું। કન્યાદાનના સમયે ધ્રુવ અને સ્નેહાએ આન્યાને ફક્ત ભેટો જ નહીં, પરંતુ સુરક્ષિત ભવિષ્યનો આશીર્વાદ પણ આપ્યો। તેમને ખબર હતી કે તેમણે આન્યાને ફક્ત એક પરિવારમાં આપી નથી, પરંતુ તેને આત્મનિર્ભર અને ખુશ રહેવા માટે સક્ષમ બનાવી છે। આન્યાએ તેના માતા-પિતાનો આભાર માન્યો। તેણે સમજ્યું કે સાચું કન્યાદાન એટલે દીકરીને મજબૂત પાંખો આપવી, જેથી તે ખુલ્લા આકાશમાં ઉડી શકે અને પોતાનું સપનાનું જીવન જીવી શકે।